વર્ષ 2001 પહેલા ભારતમાં મોલ કલ્ચરનો લોકોને બહુ ખ્યાલ નહોતો. અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે અલગ અલગ દુકાનોએ ફરવું પડતું હતું. જોઈએ એવી વસ્તુઓ મળતી નહોતી અને કિંમતો પણ દુકાનદાર જે માંગે એ આપવી પડતી હતી. 2001માં કિશોર બિયાની નામના એક તરવરિયા યુવાને કંઈક નવું કરવાનું વિચાર્યું અને બિગ બજારની સ્થાપના કરી. આના દ્વારા તેણે ભારતના લોકોની ખરીદી કરવાની ડબ બદલી નાખી. બિગ બજાર ટૂંક સમયમાં ભારતના વોલમાર્ટ તરીકે ઓળખાવા લાગ્યું. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે એની સ્થાપના કેવી રીતે થઈ અને શા માટે બંધ થયું. વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. કિશોર બિયાનીનું બાળપણ અને પરિવાર. કિશોર બિયાનીનો જન્મ 9 ઓગસ્ટ 1961ના રોજ મુંબઈના એક પરંપરાગત મારવાડી પરિવારમાં થયો હતો. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા કિશોર બિયાનીને નાનપણથી જ વેપાર અને વાણિજ્યની દુનિયાનો પરિચય થયો હતો. તેમનો પરિવાર એક નાનો કાપડનો વ્યવસાય ચલાવતો હતો, જેણે તેમનામાં ઉદ્યોગ સાહસિકતાનો પાયો નાખ્યો. પ્રારંભિક કારકિર્દી અને ઉદ્યોગ સાહસિકતા. તેના પિતાની એક નાનકડી કાપડની દુકાન હતી. આ શિક્ષણ પૂરું કર્યા પછી કિશોર તેમના પિતાની કાપડની દુકાને જોડાયા અને કામ કરવાનું શરૂ કર્યું. પણ યુવાન કિશોરને પિતાની દુકાનમાં બહુ ફાવ્યું નહીં. તેઓ કંઈક અલગ કરવા માંગતા હતા. તેમણે બંસી સિલ્ક મિલ નામની તૈયાર કપડાની ફેક્ટરી શરૂ કરી. પણ ટૂંક સમયમાં જ તેમને સમજાયું કે તેનું વિઝન ઘણું મોટું છે. આનાથી તેણે રિટેલની દુનિયામાં પ્રવેશવાનું વિચાર્યું. બંસી સિલ્ક મિલમાં 5 વર્ષ કામ કર્યું. ફેક્ટરીમાં બેસીને પણ તેઓ કંઈક મોટું કરવાના પ્લાન બનાવ્યા રાખતા હતા. આ નાનકડી ફેક્ટરીમાં તેમનું મન લાગતું નહોતું. આખરે 5 વર્ષ પછી 1997માં કિશોર બિયાનીએ કલકત્તામાં પેન્ટાલૂન્સ નામનું પોતાનું પહેલું બ્રાન્ડેડ આઉટલેટ શરૂ કર્યું, જેમાં તેમણે પોતાની બ્રાન્ડના તૈયાર કપડાં વેચવાનું શરૂ કર્યું. તેમાં તેમને સારી સફળતા મળી. પેન્ટાલૂનની સફળતાએ તેને મોટા સ્વપ્ન જોવાનો આત્મવિશ્વાસ આપ્યો. તેણે એક એવી દુકાનની કલ્પના કરી જે એક છત નીચે બધું જ ઓફર કરે અને આના પરથી બિગ બજાર શરૂ કરવાનો વિચાર આવ્યો. એક રિટેલ મોડેલ કે જેમાં જનતાને બધી વસ્તુઓ એક જગ્યાએ મળે અને સસ્તા ભાવે મળે. બિગ બજારનું લોન્ચિંગ. એક સ્વપ્ન સાકાર થયું. 2001માં કલકત્તામાં બિગ બજારના લોન્ચ સાથે કિશોર બિયાનીનું સ્વપ્ન વાસ્તવિકતા બન્યું. આ સ્ટોર 10,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો હતો. કલકત્તામાં આટલો મોટો બીજો કોઈ સ્ટોર તે સમયે નહોતો. સ્ટોર તાત્કાલિક સફળ રહ્યો, કારણ કે એમાં લોકલ બજારમાં મળતી લગભગ બધી વસ્તુઓ સસ્તા ભાવે અને સાથે સાથે ઘણી વેરાયટીમાં ઉપલબ્ધ હતી. ભારતીય ગ્રાહકને સમજવું. કિશોર બિયાની ભારતીય ગ્રાહકની ખરીદી કરવાની પદ્ધતિ જાણવામાં સફળ રહ્યા હતા. ગ્રાહકો પ્રત્યેની ઊંડી સમજ બિગ બજારની સફળતાની ચાવી હતી. તેમણે સામાન્ય દુકાનવાળાઓની મનમાની, અરાજકતા અને આકર્ષણનું પુનરાવર્તન કરવા માટે સ્ટોર ડિઝાઇન કર્યો હતો. બિગ બજારનું બિઝનેસ મોડેલ ભારતીય સમાજના મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના વર્ગોને લક્ષ્ય બનાવીને સસ્તા ભાવે ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવા પર કેન્દ્રિત હતું. આ મૂલ્ય આધારિત અભિગમે તેને આવશ્યક અને બિનઆવશ્યક વસ્તુઓ પર સસ્તા ભાવે સારી વસ્તુઓ શોધતા ગ્રાહકો માટે એક લોકપ્રિય સ્થળ બનાવ્યું. ઝડપી વિસ્તરણ અને પ્રભુત્વ. 2000ના દાયકાના મધ્ય સુધીમાં બિગ બજાર ભારતની સૌથી મોટી હાઇપર માર્કેટ ચેઇન બની ગયું હતું, જેના લગભગ દરેક મોટા શહેરમાં સ્ટોર્સ હતા. કિશોર બિયાનીના સ્વપ્નએ ભારતના લોકોની ખરીદી કરવાની ડબને બદલી નાખી. બિગ બજારે શહેરી અને અર્ધ શહેરી સ્થળોએ ઝડપથી પોતાનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક સમયે બિગ બજારના ભારતના 100મી વધુ શહેરોમાં 295મી વધુ સ્ટોર્સ હતા. બિગ બજાર કેવી રીતે નિષ્ફળ ગયું?
તેના ઝડપી વિકાસ અને શરૂઆતની સફળતા છતાં બિગ બજાર આખરે મુશ્કેલીમાં મુકાયું। બિગ બજારના ઐતિહાસિક પતન માટે મુખ્યત્વે આ કારણો જવાબદાર હતા। 1. બિન નફાકારક હોય એવા નાના સ્થળોએ વિસ્તરણ। દેશભરમાં 295મી વધુ સ્ટોર્સ ફેલાયેલા હતા, પણ તેમાંથી મોટા ભાગના સ્ટોર નાના શહેરોમાં હતા। નાના શહેરોમાં મોટા ભાગના લોકો ખરીદી કરવા માટે નહીં પણ એસીની ઠંડકમાં ફરવા અને ફક્ત ચીજ વસ્તુઓ જોવા આવતા હતા। આમ મોટા ભાગના સ્ટોર ખોટ કરવા માંડ્યા। જે બાબત મોટા શહેરોમાં સફળ હતી તે નાના સ્થળોએ સફળ ના થઈ। બીજી બાજુ વૃદ્ધિની સંભાવના અને ભાડાના ખર્ચ જેવી બાબતો પર અગાઉથી ધ્યાન નહીં આપવાના લીધે ઊંચા ભાડા ખર્ચ અને ઓછી ગ્રાહક માંગને કારણે ઘણા બિગ બજાર સ્ટોર્સ બંધ કરવા પડ્યા। 2. સ્પર્ધા। ડી-માર્ટ જેવા સ્પર્ધકોના આગમન અને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન માર્કેટપ્લેસના ઝડપી વિસ્તરણને કારણે બિગ બજારનો બજાર હિસ્સો ઘટ્યો। ડી-માર્ટ દરેક બાબત પર ધ્યાન આપતું હતું, ખર્ચ અને આવકમાં એ બેલેન્સ રાખી શકતું હતું। બિગ બજારે ઝડપી વિસ્તરણનો વિકલ્પ પસંદ કર્યો, જ્યારે ડી-માર્ટે ધીમી અને સ્થિર પ્રગતિનો અભિગમ અપનાવ્યો, જેના લીધે ડી-માર્ટ સફળ થયું। 3. ઓનલાઈન નિષ્ફળતા। કિશોર બિયાનીએ એમેઝોન અને ફ્લિપકાર્ટનો સામનો કરવા માટે બિગ બજાર ડાયરેક્ટ નામનું ઓનલાઈન પોર્ટલ બનાવ્યું, પણ એમાં તે મોડા પડ્યા હતા। એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તે ટકી ના શક્યા અને ખોટમાં બંધ કરવું પડ્યું। આ સાહસમાં લગભગ 1000 કરોડની ખોટ કરી। આમ દેવામાં વધારો થયો। 4. ખામીયુક્ત આંતરિક મેનેજમેન્ટ। બિગ બજારની પેરેન્ટ કંપની ફ્યુચર રિટેલને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેના લીધે નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ અને દેવાનો ડુંગર ખડકાયો। 2020 સુધીમાં ફ્યુચર રિટેલનું દેવું 17,000 કરોડથી વધુ થઈ ગયું હતું। કિશોર બિયાની એ સમજવામાં નિષ્ફળ રહ્યા કે વિસ્તરણ મહત્વપૂર્ણ છે, પરંતુ એમાં નફાકારકતાનું ધ્યાન રાખવાની જરૂર છે। યોગ્ય નાણાકીય આયોજન અથવા સ્થાનિક બજારની ગતિની સમજ વિના વધુ પડતું વિસ્તરણ નુકસાન તરફ દોરી શકે છે। 5. નાણાકીય મુશ્કેલીઓ અને કોરોના રોગચાળો। બિગ બજારની પેરેન્ટ કંપની ફ્યુચર ગ્રુપ વધતા દેવા અને ખામીયુક્ત મેનેજમેન્ટના પડકારોનો સામનો કરી રહી હતી, ત્યારે કોરોના રોગચાળાએ આ સમસ્યાઓને વધુ તીવ્ર બનાવી, જેના કારણે વધુ સ્ટોર બંધ થયા અને બિગ બજાર મુશ્કેલીમાં આવી ગયું। રિલાયન્સ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું। વધતા જતા દેવામાંથી ઉગરવા માટે ઓગસ્ટ 2020માં ફ્યુચર ગ્રુપે બિગ બજાર સહિત તેના રિટેલ, હોલસેલ અને લોજિસ્ટિક્સ એકમોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24,713 કરોડ રૂપિયામાં વેચવાનો પ્રસ્તાવ મૂક્યો। ફેબ્રુઆરી 2022માં રિલાયન્સે આ પ્રસ્તાવ સ્વીકારીને બિગ બજાર સહિત 200મી વધુ ફ્યુચર ગ્રુપ સ્ટોર્સ પર કબજો મેળવ્યો અને આ રીતે બિગ બજાર બંધ થયું। બિગ બજારની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેમના આડેધડ વિસ્તરણને લીધે થયેલ ગંજાવર દેવું હતું। જો 2016માં તેમનું દેવું ઓછું હોત તો તેઓ સરળતાથી ઓનલાઈન માર્કેટપ્લેસ શરૂ કરી શક્યા હોત, કારણ કે બિગ બજારના સ્ટોર્સ પહેલાથી જ સ્થાપિત હતા અને રહેણાંક વિસ્તારોની નજીક હોવાથી તેઓ સારી આવક મેળવી શક્યા હોત। ભલે બિગ બજાર બંધ કરવું પડ્યું, પણ કિશોર બિયાનીએ ભારતમાં ખરીદીમાં ક્રાંતિ લાવી અને ઉદ્યોગ સાહસિકોની એક પેઢીને પ્રેરણા આપી।